વિજયાદશમીના પાવન અવસરે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના પાવન અવસરે સુરત શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, દશેરા એટલે અસત્ય પર સત્ય, આસુરી વૃત્તિઓ પર દૈવી શક્તિનું વિજય પર્વ છે. વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવાની પૌરાણિક પરંપરા આપણી સમૃદ્ધ અને દિવ્ય સાંસ્કૃતિક ભવ્યતાને ઉજાગર કરે છે. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, એડિશનલ ડીજી વાબાંગ જમીર, જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી ભક્તિબા ડાભી સહિત તમામ ડીસીપી, એસીપી ઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24.